શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની પંચમી તિથિએ લેવાતું વ્રત, નાગપંચમીની વ્રતકથા, મહિમા, પૂજાવિધિ, મુહૂર્ત વિશે જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. શ્રાવણ મહિનામાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીના ઉજવણા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. ત્યારે આ વિડીયોમાં જાણો નાગપંચમીની ઉજવણી ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે. આ સાથે જ પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ વિશે જાણીશું. નાગપંચમી 2024 તારીખ અને શુભ મુહૂર્ત. હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર નાગપંચમીની ઉજવણી 9 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિની શરૂઆત 9 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિએ 12:36 થશે અને તેનું સમાપન 10 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 3:14 પર થશે. ઉદયાતિથિ પ્રમાણે નાગપંચમીનો પર્વ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. નાગપંચમી પૂજા વિધિ. નાગ દેવતાની વિધિવત પૂજા કરવામાં આવે છે, જેમાં તેમને ફૂલ, ફળ, ધૂપ અને દીપ અર્પિત કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે ચાંદીના બનેલા નાગ નાગિનના જોડાને કોઈ મંદિરમાં દાન કરવામાં આવે છે. તે શુભ માનવામાં આવે છે. સૂર્યાસ્તના સમયે નાગ દેવતાના નામ પર મંદિરો અને ઘરના ખૂણામાં કાચી માટીના દીવાઓમાં ગાયને દૂધ રાખવામાં આવે છે અને નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગોબર માટીના સાપની આકૃતિ બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાના મંત્રનું જાપ કરવામાં આવે છે. નાગ દેવતાને દૂધ અને ડાંગરના લાવા ચઢાવવામાં આવે છે. નાગ દેવતાને દૂધ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. નાગપંચમીનું મહત્ત્વ. હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી નાગદોષથી મુક્તિ મળે છે અને વ્યક્તિને સાપના કરડવાથી બચાવી શકાય છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં નાગપંચમીને પિતૃદોષ નિવારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે પૂજા પાઠ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીંતર ફાયદાની જગ્યાએ થશે નુકસાન. નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે શિવ શંકરથી લઈને ભગવાન વિષ્ણુ દરેક દેવતાના વિરાટ રૂપમાં ક્યાંક ને ક્યાંક નાગ દેવતા છે. તેથી નાગદેવની પૂજા વિધિપૂર્વક કરો. નાગપંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે. નાગદેવની પૂજા વિધિપૂર્વક કરાય છે. વિશેષ ફળ. નાગદેવ દરેક દેવી દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. હિન્દુ ધર્મમાં નાગને મનાય છે પૂજનીય. હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય તો માનવામાં આવે છે, પરંતુ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે, જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગદેવ ક્યાંક ને ક્યાંક દરેક દેવી દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમ કે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કરેલા છે, ભગવાન ગણેશને જનોઈના રૂપમાં નાગ છે, તો ભગવાન વિષ્ણુ શેષ નાગની છૈયા પર વિરાજમાન છે. સમુદ્ર મંથનમાં પણ
નાગનો ઉપયોગ કરાયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી રામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેની સાથે અનુક્રમે ભાઈ લક્ષ્મણ અને બલરામ રૂપે શેષ નાગે અવતાર લીધો હતો. આ રીતે સમુદ્ર મંથનમાં દોરડા રૂપે નાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ છે નાગ દેવતાની પૂજાની યોગ્ય રીત. નાગપંચમીના દિવસે નાગની પૂજાને લઈને અનેક ખોટી માન્યતાઓ છે, જેમાં નાગને દૂધ પીવડાવવાનું પણ શામેલ છે. જ્યોતિષાચાર્ય કહે છે કે સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરજસ્તી દૂધ પીવડાવવું નાગ દેવનું અપમાન કરવું માનવામાં આવે છે. પૂજા કરવાની આ રીત બિલકુલ ખોટી છે. સારું રહેશે કે સપેરાને નાગના પૈસા આપીને તેની પાસે નાગને જંગલમાં મુક્ત કરવામાં આવે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેઓ નાગ નાગિનનું આ રીતે મુક્ત કરાવશે તો તેના બધા દુઃખ પરેશાનીઓ દૂર થઈ જશે. ધર્મશાસ્ત્રોમાં નાગને દૂધ પીવડાવવાનું નહીં પરંતુ તેને દૂધથી અભિષેક કરવાનું લખેલું છે, કારણ કે મુક્ત નાગનો અભિષેક કરવો વ્યવહારિક રીતે શક્ય નથી. એવામાં રુદ્રાભિષેક કરો અને નાગની ભાવપૂર્વક પૂજા કરો. મંદિરમાં ચાંદીનો નાગ નાગિનનું જોડું રાખીને તેને પૂજન કરો, અભિષેક કરો. તેનાથી નાગ દેવતા અને શિવજી બંને પ્રસન્ન થાય છે. અંધારી પાંચમે વદ પાંચમે પ્રાતઃકાળે સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવો, ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું, કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મગ, મઠ, બાજરી અને કાકડી અવશ્ય ખાવી. એક હતી ગંગા ડોશી. ડોશીને 7 દીકરા ને 7 વહુ હતી. 6 વહુ ભર્યા ભાદરિયા ઘેરથી આવી. જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન, ન માસી કે ન કાકા કે ફઈબા કોઈ ન હતું. વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારે, પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી. ઘરનું બધું કામ એના માથે. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાંસરો કપડાં ધોતી, તોય પેટે પૂરતું ખાવા ન મળતું. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. વહુ અને સાસુએ પેટ ભરીને જમ્યા. શ્યામાની ભારેય ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુ તારકી, "અલી, નજર હું મારે છે? નજર લગાવી છે કે? જા, વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ." શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ. આંખમાં ઝરઝરિયા આવી ગયા. ભૂખ્યા પેટે વાસણનો ખરોખલો લઈ નદીએ ગઈ. ખીરના તપેલામાંથી પોપરા ઉખેરીને ફાટેલા સારલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાંતે ખાઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપરા ખાઈ અને છીપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપરા ન મળે. સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાર. પણ શ્યામા તો બોલી, "હશે મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો." શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, "દીકરી, ખીરના પોપરા મેં ખાધા છે. બોલ, તારે શું દુઃખ છે?" ત્યારે શ્યામા બોલી, "માં, પિયરમાં મારું કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોરો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું?" શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી. નાગણ હેતથી બોલી, "દીકરી, જરાય ચિંતા ન કરતી. તારો ખોરો ભરાવાના આગલા દિવસે એક કંકોત્રી મારા
રાફરે મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોરો ભરાવાનો દિવસ આવ્યો ત્યારે છય વહુ મેણા મારતા બોલી, પિયરમાં તો બધું ઉજ્જર છે, કારું કૂતરુંય સગું નથી, તે બિચારીને ખોરો ભરાવાનો છે. પહેરામણીમાં કાકરા દેશે કાકરા. શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી ને નાગણના રાફરે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી. ખોરો ભરાવાનો સમય થતાં જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે. હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે. ત્યાં તો સામે ઘૂઘર માર ધમકવા લાગી. શ્યામા દોડીને બહાર આવી. જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. 6 જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ. ગારા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. ધામધૂમથી શ્યામાનો ખોરો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી. હીરા માણેકથી પગલાં ભર્યા. બહેનને હીરાના ચીર ઓઢાવ્યા. ખોરા ભરાયા પછી નાગણ બોલી, વેવાણ દીકરીને વિદાય આપો. સુવાવર પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ. બિચારી સાસુ તો હેબતાઈ ગઈ. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં તો પગ મૂકતાં જ જમીન ખસી ગઈ. પગથિયાં દેખાયા. આભી બની ગયેલી શ્યામા પગથિયાં ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ, બાગ બગીચા ને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાહેબીથી રહે. કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક કામ કરવાનું, સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગકુમારોને દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી. દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોતજોતામાં મહિનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની દેગરી ઉતારી શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં ઘંટડી આવી જતાં એ વગાડવા લાગ્યો. તેથી નાગકુંવારો દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંની ઘંટડી પડી ગઈ અને 2 નાગકુંવરોના પૂંછડા પર પડતાં પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુંવરો ગરમ ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું. નાગનાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. 1.25 મહિનો થતાં નાગણ શ્યામાને સોનાનો હીરો જડિત ચૂરો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી. એક દિવસે નાગકુંવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાઈ ગયા. પાણીનું બેરું ભરી ઘેરે આવી ઉંબરે ઠેસ વાગતાં બોલી, ખમ્મા મારા બાડિયા બુચિયા વીરને. આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો. બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસરી ઢોળી નાખતાં જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વારે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 7 વીસુ 140 દૂધની ભેંસો મોકલી. શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ.
હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને ફર્યા એવા વ્રત કરનારા, વાંચનારા, સાંભળનારા સૌને ફરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.